નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 70 ની અંદર સ્વાગત છે। લગભગ વાગ્યા છે 2:05। આજે તારીખ છે 29 અને હવે શરૂ કરીએ છીએ આપણો બાપુ બોલેગા એપિસોડ નંબર 70 અને આપણે બિલકુલ સમયનો બચાવ કરશું અને તરત જ આપણે શરૂ કરી દઈશું આપણી ફોન લાઈન, જેથી કરીને આપણે એક બે કોલ વધારે લઈ શકીએ। પહેલો કોલર્સ પણ આપણા સાથે જોડાઈ ગયા છે। હાજી નમસ્કાર। જય માતાજી બાપુ। જય માતાજી। અંજાર થી બોલો બાપુ। હા જી બોલો ને। બસ કાલે એમ એપિસોડ જોઈ મજા કરી। મજા આવે છે ને? બહુ મજા આવે। બસ બસ તાર મોજ કરો, બરાબર? તો લાલ બુટ્ટી વાળી મજા આવે। એ તો આવશે બરાબર ને? કઈ દીવાના બાપુ ફોન કરો, આજ લાગી ગયો। ના ના સરસ, પહેલો જ ફોન લાગ્યો તમારો તરત જ? હા પેલો જ ફોન, 3-4 દિવસે આમ લાગે પણ વાત નહીં ના ના થતી। સરસ હે ને? હા ચલો, જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે ફટાફટ શેર કરવાનું શરૂ કરજો। હા જી નમસ્કાર। હાલો હા સરજી બોલો ને। હા સાહેબ હવે આયા તો આપડે તમારી ઓફિસ તે પેલું આકારની સલાહ લઈને હું જસુજી બોલું સાહેબ। હે જસુજી બોલું સાહેબ। શું હતું? એ આકારની ને સલન બે લઈને આવ્યા હતા ને, તો એ 2 વખત અમે વિજાપુર ગયા, પાછું વોટ્સઅપ કરાવ્યું તો પાછા હજુ વારું ના પાડ્યું। શેના માટે? આપડી આકારની નતો લઈને આવ્યો, આકારની મારે વેરો ભરવો હતો એના માટે। નામ કોનું ચાલે છે અંદર? મારું જસુજી ભવનજી। તો વેરો તો નહીં તો તમારો, ના કેમ લે વેરો? હા એટલે કે સનન તો બાના નોમની છે, મેં કીધું પણ એ તો પછી આવી છે, પેલો આ આકારની મારી છે। તો ત્યાં પંચાયતમાં જઈને રૂબરૂ વાત કરવા મારી। હાજી હેલો, બોલો ને। જય માતાજી બાપુ। જય માતાજી। અરે બળવંતભાઈ બોલું છું, આપણે હડોલ થી। હા જી, અને બોલો। આપણે એક સમસ્યા છે, આપણે એક ગાડી ભાઈને આપેલી ને તો હાડા 3 મહિનાથી પૈસા નથી આપતો, અને ગાડી પાર્ટી લઈ ગઈ ને તો પૈસા લઈ નોમી બી કરાવી દીધી, પેલી પાર્ટીમાં હું વચ્ચે રહેલો ખાલી આમ કે આપણો દોસ્ત હતો તો મેં અપાઈ લી આ રીતે। તો પાર્ટી આવું વાત કરે છે, મારા જોડે પૈસા જ નહીં, 3 મહિનાથી મને રૂપિયા 4 મહિના મને કાલે આપી દો, કાલે આપી 1 રૂપિયો નહીં આલ્યો। પાર્ટી 2.5 લાખ રૂપિયા લઈ ગયેલી ને, તો 2.5 લાખમાં ગાડી આપી, 1 રૂપિયો આપ્યો હાલ નહીં, વાંચો કરીને લઈ ચેક આપેલો અને એને લખાણ આપેલું વેચાણ ખર્ચો આપેલું। વાહ। હાલો, તો એ વ્યક્તિનો તમે છે ને કોઈ લખાણ બખાણ કશું જ કર્યું નહીં? એને લખાણ કર્યું છે આપણી જોડે, વેચાણ ખર્ચ લખેલું છે, અને વેચાણ ખર્ચ આવે ને બરાબર એ અને ચેક આપીને ગયેલો કોરો મને। બરાબર। અને હું તો વચ્ચે ખાલી પાર્ટી જોડે રહેલો કે વચ્ચે રહેલો મેં, તો મારી જોડે પૈસા જે પાર્ટી પૈસા નહીં આપતી, પેલી ગાડી પેલી મારી ગાડી લઈને મૂકી દીધી છે હવે। બરાબર એવું કરી છે, જે વચ્ચે પેલી પાર્ટી તો પૈસા નહીં આપતી, તો મારી ગાડી લઈને ના આવી ગયો પેલો ભાઈ, કે મને તો પૈસા હાલ તો પછી ગાડી મળશે એમ। બરાબર 3 મહિનાથી પૈસા જ નહીં આપતો આ માણસ। બરાબર એવું કર્યું છે, અને બધાને છેતરપિંડીનો એને એ કર્યો, બધાને 2 ગાડી લઈ ગયેલો, બીજા જે જોડે પાર્ટી જોડે લઈ ગયો તેને બી આવું કરીને લખાણ કરીને અને ચેક આલે, ત્યાં એક પાર્ટી 480 નો ચેક આલ્યો છે અને એક પાર્ટી 270 નો આલ્યો, ખાલી 20,000 આલીને ટોકન આલીને પછી લઈ ગયો ગાડી। તો હજુ 2.5 લાખ બાકી, 3 મહિના 4 મહિના થઈ ગયા, આ ચોથો મહિનો ચાલતો હોય। ચેક બાઉન્સ નો કેસ કરો ને? ચેક બાઉન્સ નો કેસ કરીએ એમ? હા 138 નો કેસ કરો, ચેક બાઉન્સ નો। હા બરાબર, હા હા ઓકે। હા ચલો, ગઈકાલની એક મેટર પેન્ડિંગ હતી આપણી, અને મેટર હતી આપણી પેલી સિક્યોરિટી વાળી, અને આજે પેમેન્ટ લેવા માટે આપણા માણસ ત્યાં ગયા છે, અને પેલા ભાઈને બી આપણે મોકલ્યો છે ત્યાં, તો આપણે એ પણ તપાસ કરી લઈએ કે કેટલે રહ્યું એ। આપણે સામેથી ફોન લગાવી લઈએ। હા સર, પેમેન્ટ થઈ ગયું। પેમેન્ટ થઈ ગયું? હા ક્યાં છો અત્યારે? હાલો, જી સર, અત્યારે ક્યાં છો? 28,400। 28,400 અત્યારે તમે ક્યાં છો? હા મેસેજ મોકલ્યો। આવી ગયા પૈસા? હા સર। વાહ, ખૂબ સરસ। શું કહેતો હતો એ ભાઈ, શું કહેતો હતો? હા હલો હલો, કેમ ભાઈ આ કાપી નાખે છે આટલો જલ્દી? હા ભાઈ ચાલુ રાખજો। હા ચાલુ રાખજો।
જી સર. પૂરી વાત કરો, શું થયું આખું કોમ ને? હા, મેં એને અહીંથી બેંકમાં નાખી દીધા પૈસા, કલાકમાં આવી જશે એમ કીધું. મને બરાબર. બેસો અહીંયા. અચ્છા, ત્યાં જ બેઠા છો તમે? મેસેજ, હા મેસેજ આવે પછી તમે જાઓ, અહીંથી તમારા વાહ. પેમેન્ટનો મેસેજ આવે પછી તમે ઘરે જાઓ. એટલે તરત એને પૈસા નાખી બી દીધા ખાતામાં? ખાતામાં નાખી દીધા. વાહ, કેટલા પૈસા નાખ્યા? 28,400. 28,400 તરત જ? હા સર, બરાબર છે. વાહ, ખૂબ સરસ. લો, એ પેલો ભાઈ હતો કે નહીં, પેલો કાલ ચરબી કરતો તો એ અંદર હતો કે નહીં? અત્યાર સુધી હતા, એમને રૂબરૂ વાત કરી ત્યાં પછી એ ગયા. બરાબર. હા હા. એક ભાઈએ કોમેન્ટ મારવાનું ચાલુ કર્યું કે કામ પત્યા પછી ફોન કાપી જ નાખે, હવે શું કામ આપણને ફોન ઉઠાવે? આવી પબ્લિક છે ભાઈ, જુઓ, કામ પતી ગયું. હાલો. હેલો. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. આંબેડી થી બોલો, મૂળી તાલુકાના નામ. હા, બોલો ને. મારા સાહેબ રસ્તાનું કામ હશે. ઢગલો કામ થઈ રહ્યા છે લોકોના, પણ દાનની વાત નહીં કરવાની. હવે તો વાત કરવાનો પણ ટાઈમ નહીં લોકો જોડે. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. આપણે ડીસાથી બોલો છો? બરાબર. મારી સાથે એક છેતરપિંડી થઈ ગઈ છે. ટોલું લઈ ગયો તો ભાઈ, ટેક્સ પાછળ ટોલું આવે ને, એનું લઈ ગયો છે ફોટો ચેક આપીને. હવે ભાઈ ફોન એવું આવતો નહીં કે પૈસા આપો. બરાબર. નંબર આપો એમનો. કેવું ફરી બોલો મેટર. મેટર આપણે ટોલાની મેટર છે. ટ્રેક્ટર પાસે ટોલો આવે ને, ટોલું, હા, ત્યારે મેં વેચાતું આપ્યું હતું 1,10,000 1,10,000 માં વેચાતું આપ્યું. બરાબર છે. એને મને ચેક આપ્યો હતો કે બેંકમાં નાખી દે, પેમેન્ટ તમારું થઈ જશે. બરાબર. મેં બેંકમાં જઈને નાખ્યું એટલે સહી ખોટી બોલે છે. બરાબર. એટલે ચેક પાછો આપ્યો છે. હવે પૈસા આપતો નહીં, ભાઈ પદ ઊંચો આવતો નહીં. તો જેટલા બી હવે જે લેણદેણ વાળા વાત છે અને જેની પાસે ચેક છે, જે પૈસા ચેક બાઉન્સ જાય છે, પૈસા નથી આપતો, તો કાયદો એવું કહે છે કે 138 મુજબ તમારે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરવાની આવે. દાખલો ભાઈને એવો નંબર આપો, લઈ ગયેલો પાટણનો છે ભાઈ જીતોડા. ડાયરેક્ટ તમે એમ નહીં, તમે ફરિયાદ કેમ નહીં કરતા તમે લોકો? ફરિયાદ મેં કોર્ટમાં આપ્યું છે તો તે થઈ જાય એમ કરે છે સાહેબ. કોર્ટમાં આપી છે ને ફરિયાદ? હા, ફરિયાદ હા, તો કાયદો એ જ છે કે 138 મુજબ આપણે ચેક બાઉન્સની ફરિયાદ કરવાની. હવે આપણે કોર્ટ ન્યાય આપશે એટલે એને ચૂકવવાનો હુકમ કરશે, ચિંતા ના કરશો. બરોબર. હું નંબર આલું, તમે વાત કરતા હો તો. આપણે ડાયરેક્ટ વાત કરવાનો કોઈ મતલબ જ નહીં ને. હવે ઓલરેડી આપણે કેસ કરેલો જ છે ને. હા હા સાહેબ, કરેલો છે પણ તમે કરતા હો તો હું. ના ના, કેસ ચાલે છે ને. આપણે કાયદાકીય રીતે ગયા છીએ તો કાયદાકીય રીતે છે. બધાને રાતોરાત બધું કરાવી લેવું છે તો વકીલોની બધી દુકાનો બંધ થઈ જશે બધી અમારી. અમે લોકો કરીશું શું પછી? ભૂખ્યા મરીશું. બધા ફોન પર કામ પતાવી લેશે તો પછી અમારા ઓફિસે કોઈ કેસ લઈને આવશે જ નહીં, એટલે અમારે કોર્ટમાં જવાનું જ નહીં. એટલે પછી અમારે બીજો કંઈક ધંધો વધવો પડશે. હાલો. હા, બોલો. હાલો. હેલો. હા, બોલો. હા, જય માતાજી. જય માતાજી. હાલો, બોલો ને ભાઈ. હેલો. હાજી, બોલો. હા, મેં બ્રિજેશ વાત કરું છું. હા, બ્રિજેશ વાત કરું છું, મકરપુરાથી, વડોદરાથી. બોલો બ્રિજેશભાઈ. હા, હવે આપણે એક પેમેન્ટ હલવાયેલું છે 12,000 રૂપિયા. 2 વર્ષ થયા છે, પાર્ટી હાલતી નહીં, આજકાલ કરે છે. આખા 12,000 રૂપિયા હલવાઈ ગયા છે? હા, એટલે અમારું પેલું કેવું, સાડીઓમાં સ્ટોન ચોટાડો આપીએ છે ઘેર ઘેર. બરાબર. સુરત થી માલ મંગાવીએ છીએ વેપારી જોડે. બરાબર. તો એ વેપારી આજકાલ કર્યા કરે છે અને પેમેન્ટ હાલતો નહીં, એવું છે. બરાબર. શું કે છે? એવું કે છે મારી પાસે આવે ને તારે હું તમને આપું. અમે એના ઘરે બી જઈને આવ્યા 1-2 વાર, પણ તોય એવું કે છે કે આપીશ, એવું કે છે. એવું ના નહીં પાડતો, પણ એવું કે છે કે હું આપીશ એમ. કઈનો છે ભાઈ, કઈનો છે? એ સુરત નો છે. તમારા ફોનથી ફોન લગાવો. મારા ફોન થી ફોન લગાડો. હા, તમારા ફોનથી ફોન લગાવો. અમારો ફોન જ નહીં ઉઠાવતો અમારા નંબર થી. લાવો, બ્લેક લિસ્ટમાં નાખેલા છે. વાત કરાવો. બોલો, નંબર બોલો. 1 મિનિટ. ઉઘરાણી નો ધંધો થઈ ગયો. બાપુ બોલેગા નહીં, ઉઘરાણી બાપુ ઉઘરાણી કરેગા, એવું આપણે નામ બદલી કાઢીએ. બોલો. હાલો. 96 હા,
બોલો બોલો 96 બોલો 64 હા 65 45 બરાબર 08 શું નામ છે હિતેશભાઈ એચ જાઓ તો સેટ કરાવો. ભાઈ નહીં ઉઠાવતા ફોન. એ ફોન જ નહીં ઉઠાવતા એવું છે. પોલીસમાં ફરિયાદ આપો, પોલીસમાં ફરિયાદ આપો. હા ભાઈ, બધાએ પોલીસ સ્ટેશન જવાનું રાખો ટેવ. હા જી હાજી નમસ્કાર. નમસ્કાર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાજસ્થાનની સરહદ પર આવેલ ગુગસ ગામથી બોલો. અલ્પેશ પારગી છે. બોલો ને અલ્પેશભાઈ. હા, એટલે 2011-13 માં ગુજરાત સરકારે જે બાયોમેટ્રિક પ્રોજેક્ટ પ્રાથમિક શાળામાં ખોલ્યો હતો, બરાબર એમાં અમે ફિલ્ડ એન્જિનિયર તરીકે કામગીરી કરેલી. બરાબર. પણ એનું પીએફ હજી પણ મળ્યું નથી. તો શું પીએફ મળી શકે ખરું સર? કેટલા વર્ષ કામ કર્યું હતું? 2.5 વર્ષ. 2.5 વર્ષ. તો તમારો પીએફ નંબર છે? હાલો, તમારી પાસે પીએફ નંબર છે? હા છે સર, પણ મારી પાસે હાલમાં જોડે નહીં. હા, તો તમારો પીએફ કપાયો તો તમને મળવાપાત્ર છે જ. તમારો જો પીએફ કપાયો હોય તો તમારો પીએફ મળવાપાત્ર છે તમને. હાજી હાજી. તો ક્યાં કોન્ટેક્ટ કરવો પડે સર? તમે ઓનલાઈન ટ્રેક કરો ને, ઓનલાઈન તમે પીએફ નું પોર્ટલ છે ત્યાં ખોલો. એ હાજી સર. ને કદાચ પીએફ નંબર ના હોય તો? નંબર તો હશે, તો નંબર શોધવો પડશે. તમારી પગાર સ્લીપ શોધો, તમારી કંપનીની અંદર એચઆર ને કોન્ટેક્ટ કરો, તમને મળશે જ. હાલો હાલો હેલો હાલો હેલો. હા. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. મલ્લાદાથી બોલું. કઈથી? મલ્લાદા આપણું મલ્લાદા. તો ભાઈ તમારે તો ફોન ના, તમારે તો રૂબરૂ આવી જવાનું હોય લ્યા. રૂબરૂ આવ્યો તો કાલે બાપુ. કાલે તમારો ટાઈમ જ નતો. ભાઈ શું કરે, પબ્લિક બહુ પબ્લિક હતી કાલે. હા, કાલે આવ્યો હતો ને સંકુલે. બોલો બોલો, શું હતું? હા બાપુ, આપણે મકાન બાબતનો પ્રોબ્લેમ થયો છે. શું થયું છે? એ પાર્ટી બનાવવા જ નહીં આવતો. ₹1,00,000 લઈ જશે બાપુ. ₹1,00,000 લઈ ગયો છે? હા, હિરન નો છે. બનાવવા આવતો નથી. 2,75 માં આપ્યું હતું. બરાબર. અને એને પાયા ભારત ગાડ્યું છે ને, પછી પેલા 50 આપે, ફરી બીજા 50 લઈ જાઓ. ફરી 50 આપે બાપુ. એમાં કામ કરવા જ ના આવે ભાઈ. બરાબર. શું કે છે તારે? એ ભાઈ ખોટી ખોટી ધમકીઓ આલે બાપુ. કાલે ફરિયાદ કરી હતી અમે શનિવારે, આવતા શનિવારે. પોલીસ વાળા અમે કાલે મળવા જાય, લગભગ અઠવાડિયું તો કઈ જણાવ્યું નહીં. પછી અમે કાલે રૂબરૂ મળવા જાય, પોલીસ વાળા એમને એવું કીધું કે અમે શું કરી શકીએ કે અમે ક્યાં. તમે નહીં કરો તો કરશે કોણ કે તાર? તમે કીધું અમારે તો એમ નહીં, તમે લોકો નહીં હોભરે તો અમારું હોભરશે કોણ કે? હા, તો અમે એવું જ કીધું. મેં અમારું કોણ ઓફર છે? બરાબર, તમે તો ઓફર. બીજું કોણ ઓફર છે અમારો? કોણ આ ભાઈ છે કોણ? એ કોઈક નવો જમાદાર છે. માતામાં કોઈક નવો જમાદાર આવ્યો છે ને આપડે. એમ નહીં, આપણો પૈસા વાળો કોણ છે? એરન નો છે ડાયાભાઈ આપડો. ડાયાભાઈ? હા, ડાયાભાઈ. આવો ને હોજી ઓફિસે આવો મારા. બરાબર, ત્યાં જ આવું આપીશ. આવો. હાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે સાહેબ ગ્રેપ સિટી ની અંદર ગાંધીનગરમાં દારૂબંધી ગુજરાતમાં છૂટી કરવાનું છે. બરાબર છે? બરાબર બરાબર. તો પછી આ બધા ગુજરાતમાં આખા ગુજરાતમાં આપણે તો વધારે વધારે ધાર્મિક લોકો છે. સાચી વાત છે. તો પછી એ શું થાય? એ દૂષણ સમાજમાં કેવું પ્રવેશે? ગાંધીનગરમાં છે ને બધા મોટા મોટા લોકો બે, એટલે ત્યાં વધારે દારૂની જરૂર પડે. હવે બિચારા દારૂ જોઈએ તો બિચારા કેટલા આગા જઈએ, એટલે પછી ત્યાં આગળ છે ને છૂટ આલવી જરૂરી હતી. બધા મોટા મોટા. એ વાત સાચી, પણ આ મંદિરો આપણા ગુજરાતમાં કેટલા બહુ ભવ્ય મંદિરો બધેલા છે, પણ એનું શું થાય પછી? ધર્મમાં અધોગતિ ના થાય? બધી હવે છે ને પબ્લિક આપડી પીવા વાળી આપડી પબ્લિક જ છે ને યાર. જો દારૂ દુકાનો હું તો કહું 1,000 ખુલી જાય, પણ આપડી પીવા વાળી પબ્લિક જો ના પીવે તો ભાઈ દારૂ વેચાવાનું કોણ લેવાનું છે? બરાબર. દારૂ પીવા વાળા છે તારે તો દુકાનો ખુલે છે ને, તારા દુકાનો ચાલે છે ને. ખરેખર ગુજરાતમાં ના હોવું જોઈએ, પણ ગુજરાતમાં નહીં, હું તો કહું આખા વિશ્વમાં ના હોવું જોઈએ, પણ પીવા વાળા આપડી પબ્લિક જ છે ને. હે
ધરેન 2 પેક મારે છે, 4 પેક મારે છે મારા બેટા. 2000 ની બોટલ 5000 માં લઈ આવે છે અને પીવે છે ધરેન. પણ એમની સાહેબ આપણો જે લોકલ સમાજ છે ને મધ્યમ વર્ગ ગરીબ વર્ગ એવો એ તૂટી જાય છે. પણ એ પીનટ તૂટે છે ને, મોટા લોકોને તો ફેર પડવાનો નહીં. એ સમાજ પીનટ છૂટો પડે. અત્યારે તમે જુઓ કયો માણસ છે જે પીતો નહીં. 10% 15% પબ્લિક એવી છે જે પીતી નહીં, બાકી બધા પીવે છે. ખરેખર આપણો સમાજ તૂટી જશે ને, કારણ આપણો સમાજ જે સમાજનું સંગઠન થી રહેવું જોઈએ એ નહીં રહે. વાત સાચી છે, પણ શું કરીશું હવે? પબ્લિક જાતે દારૂ પીવાનું. આવનારા વર્ષોમાં તો એસટી એસસી ઓબીસી જેવું કશું રહે નહીં. બધું જે લોકો છે ને બધા સમાન જ છે. વિશ્વની અંદર જે 1.5 ખરબ એક વસ્તી છે ને એ મેં ઓછી થઈ જશે, બરાબર અને છે. આપણા લોકો તો હપુચાઈ થઈ જશે. તને વાત સાચી તમારી, પણ કંઈક થશે સારું એવી આશા રાખીએ. બરાબર ને? ખરો સવાલ આવ્યો દારૂનો. હાજી હેલો, નમસ્કાર. હા નમસ્કાર નપેશ બાપુ. બોલો બોલો. બનાસકાંઠામાંથી બોલો બાપુ, મોરવાડાથી સોલગામ તાલુકાના. બરાબર મેં કીધું ખંભાતમાં બાપુ આપણે લડે ને તો 5 જણા જવું છે, 5 દાડા આવીએ. બરાબર. હા બરાબર બાપુ. મેં કીધું ખંભાતમાં બાપુ લડે ને તો 5 ની સેવા કરવા જવું છે, એ બાપુની મહેનત કરવા. બરાબર છે, આવજો, વાંધો નહીં. હા હા બાપુ. હા હાજી હા બોલો હાલો, બોલો બોલો. હા જય માતાજી બાબુ. જય માતાજી. મારે પૈસા એક જગ્યાએ કામ કરે છે ને 8 વર્ષથી મારે મને વાયદા કરે છે ને. હાલો, હા બોલો બોલો. પૈસા મારે 8-10 વર્ષથી બાકી છે, વાયદા મને કરે છે. તો હવે નિકાલ કર્યા પણ સારું હતી. કેટલા પૈસા છે? 1.5 લાખ રૂપિયા જેવું છે. 1.5 લાખ રૂપિયા છે. હા તો એક દિવસ બપોરના ઘેર ગયો તો મને કે આ રીતના આવે તો 72 કેસ માટે પાય છે. એટલે પછી મેં કહું હું ઘરમાં થયો કે આવું કોઈ બહારથી તો વાત કરું. શું કે છે? 72 કેસ માટે પાય છે. એવું છે એમ? શેના પૈસા આપ્યા હતા? કામ નહીં એટલે મેં અત્યારે મજૂરી કરી મેં. મજૂરી કરી હતી? હા એટલે મકાન કામ કરી દીધું. પણ હવે જેટલા બી પૈસા તમારે જેને લેવાના છે ને, મહેરબાની કરીને બધા પોલીસ ફરિયાદ કરજો. પોલીસ ફરિયાદ ના લે તો માજો આવજો. હું બધા લોકોને અપીલ કરું છું ભાઈ, તમારા ખરેખર કોઈ જગ્યાએ પૈસા હરવાયા તો તમે તમારી પહેલી મતલબ કામ છે એને ફરિયાદ કરી પોલીસને જાણ કરો. પોલીસ કામ ના કરીએ તો મારી પાસે ચોક્કસ આવો. હાજી હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. ખંભાતથી બોલું, દીપક બોલું. બોલો દીપકભાઈ. મેં કલ્ટી ખાલી છે ચાલુ નંબર તમારી ઓફિસે આવીને ગયો હતો બરાબર. મોન્ટુભાઈ ને. બરાબર. મોન્ટુભાઈ 2-3 વાર જઈને મળ્યા, પણ મોન્ટુભાઈ કોઈ જવાબ નહીં હાલતા, લોન બી નહીં હોતા. અત્યારે મારી પર 138 આજે મુદત ભરીને આવ્યો છું અમદાવાદ સાહેબ. મોન્ટુભાઈ નો ફોન નંબર છે તમારો? હા સાહેબ આપી દો એક જ સાહેબ. લખો સાહેબ. 733 હા 91 733 15 347. લાગતું નથી ફોન કોઈ ઉઠાવે. હલો, મોન્ટુભાઈ મજામાં? મજામાં. ધંધા પાણી બધું બરાબર ચાલે છે? હા હા બોલો. પેલી અર્ટિગા પેલી દીપકભાઈ વાળી. મહિપતથી વાત કરો. હા દીપકભાઈ વાળી અર્ટિગામાં સાહેબ આપણે એવું કીધું એમને કે આપણે પૂરા પૈસા આલીને હમણે દીપકભાઈ જો મારે જો વાત થયેલી, પૂરા પૈસા આલીને આપણે લખાણ અંગાટ લીધી હતી એમને. એ પાર્ટીએ આપણને એવું કર્યું કે પૈસા આલ્યા જતા પછી બીજી પાર્ટીને આપણા ઘેરથી લઈ ગયા મને, અને મને એવું કીધું કે પૈસા આલ્યા નહીં એમ કરીને ગાડી પાછી લેવડાવી દીધેલી. દીપક વાળી ગાડી છે ને એમનો ભાઈબંધ એક બીજો છે, એ ગાડી પાછી લઈ ગયા અને પછી પાછી પેલી પાર્ટી સામેથી લઈ આવ્યા. ભાઈ વાતની જાણ 1 વર્ષ સુધી આપણને થઈ નથી. એ છતાં દીપકભાઈને એવું કીધું કે એક કામ કરો, પાર્ટી ગમે તે હોય પૈસાનું તમારે સેટિંગ ટાઈપ થયું ના જાય ગમે તેવું આગુ બાજુ કરીને ગાડી આપણે ફાઇનાન્સમાં પાછી આલતો અને એક વખત તમે ક્લિયર થઈ જાઓ. ગાડી કઈ છે? પછી પૈસા ગાડી હતા કઈ છે? ગાડી અમરભાઈ જે કરીને છે એમની જોડે છે. હવે વાત ચાલુ છે. ને એક જ મિનિટ ચાલુ રાખજો દીપકભાઈ. હાલો. હા સાહેબ બોલો. એક જ મિનિટ.
હેલો. હા એક મિનિટ. હા હા બોલો. હલો હા હવે મોન્ટુભાઈ બોલો બોલો. અને દીપકભાઈ આપણે ગાડી કોને વેચેલી? આપણે મોન્ટુભાઈ નોટરી કરીને આપેલી છે અને બસ. મોન્ટુભાઈ હું 4-5 વાગે આજે ફોન બી કરું કશું આજે બી કહું મને ગાડી આપી દો તો મારી લોન પૂરી કરો પણ સાહેબ ભરતા બી નહીં અને કશું નહીં. આજે મારી 138 હા વાત આપણે કેટલા ટાઈમથી થાય છે એવું નહીં. પણ એવું નહીં મેં તમને બોલતી ગાડી હોય. આપી હતી મારા ભાઈ તો મારી લોન ભરો અત્યારે મારી પર 138 મારે ખાવાના પણ ફાફા એવું નહીં નહીં. અત્યારે મારે શું મેટર થયેલી એ તમને ખુદને ખબર નહીં. પણ મને કે ખબર કેમ નથી, એવું તમે થયું? મારી ગાડી આપી દો પોતા લોન ભરી દો. તો આપણે અજીતભાઈ લઈને આવો અને મહિપતજી જોડે આપણે બેહીને જ એક વખત પૂરું કરી નાખીએ ગાડી. દીપકભાઈ, અને જે દીપકભાઈ. છે એ પતાવડાવીએ. પણ મન તારે તમે મને હરકો જવાબ જ હાલો. નહીં આલતા. તમે મારી ગાડી નહીં બતાવતા હાલો. કે ગાડી કઈ છે શું છે એવું. ક્યારે ભેગા થઈએ બોલો? કાલે ભેગા આજે જ આવી જાવ આજે જ આવી જાવ આજે જ. સાહેબ જોડે વાત ભેગા કરો ને તમે. થઈને બતાવીએ. બોલો બાબુ. દીપકભાઈ સાંજે 5 વાગે તમે આવી જાઓ. મોન્ટુભાઈ તમે બી આવી જાઓ લવાલ મારા. ક્યારે આવું સાહેબ? આજ સાંજે 5 વાગે આવી જાઓ. ઓકે ચલો સાહેબ. બરાબર જે છે બેનું પૂરું થઈ જાય હે ને છૂટું પાડો. હા, ચલો સર. ઓકે આશા રાખીએ પતી જાય. હાજી જય માતાજી. જય માતાજી. ભાવનગર જિલ્લો ભાવનગર તાલુકો ધોરડેથી બોલો. તમારી એપિસોડ રોજ જોઉં હું. જોવો છો મજા આવે છે? મજા આવે, બહુ મજા આવે. હા, તો મજ કરતા રહો જોતા રહો બરાબર ને શેર કરતા રહીજો. અને દુનિયાને જાણવા મળે છે ઘણું. બૂચ મારું અને બહુ ચિંતા જાણવા મળે. બૂચ મારું લોકોને બહુ ચિંતા આવી ગઈ છે પણ હવે હે? બૂચ મારું લોકોને લુખેશોને બહુ ચિંતા આવી ગઈ છે આપણા એપિસોડ થી. હા, અરે બહુ આમાં ઘણાની હિંમત આવશે તમારી સાચી વાત બાબતથી. છે બરાબર સાચું બરાબર છે હિંમત તમે આ બોલો છો એની બાબતથી તો હિંમત આવશે. બરાબર છે હો. સાચી વાત છે. ખૂબ ખૂબ એટલે આભાર. ભાવનગર તો આવજો, પધારજો. કે જે આવવાના વાવડ હતા બસ. થોડાક તમારા. હમણાં તો આઈને ગયો ઘોઘા આવ્યો તો. ભોગા આવ્યા હતા. હા, તો બાજુમાં પડવાની બાજુમાં જ છું હું. આ પડવા આઈને જ ગયો પડવા આવ્યો તો ગામમાં. આ પડવામાં આમાં એપિસોડમાં મેં જોયું હતું. બરાબર. આવવાના હતા પણ ખ્યાલ નથી કહું પણ કારે ના આવવાના. ના પાક્કું મુલાકાત લઈશું હો ને. હા હા. હાલો જય માતાજી બાપુ. જય માતાજી. હું પાલસિંગ હું દશરથજી બોલું કોસમથી. બોલો ને. હા એટલે આપણે એક પ્રોબ્લેમ હતો ઇલેક્ટ્રો કંપનીમાં આપણો છોકરો ફોર્મ જતો હતો નોકરી કર્યો. એને છૂટો કર્યો 4-5 મહિના થયા. મેં ચારનો ફોન કરતો પછી સાહેબ તમારો ફોન નતો લાગતો. કેમ છૂટો કેમ કર્યો છે? એ મુરલીકારામ કોમ કરે. હે મુરલીકારામ જતો હતો કપર ઇલેક્ટ્રો હોટલ. પણ કેમ છૂટો કેમ કર્યો એમ કોણ? હા છૂટો કરવાનું કારણ શું છે? એટલે મસાલામાં પકડી ગયો સાહેબ. મસાલો ખાતર પકડી ગયો. તો પછી આ તમને કોણે આ નોકરી રાખે યાર આવું કરો તો? હા તો એટલે પાછું લેવડાવવા માટે શું કરીશું આપણે સાહેબ? કશું નહીં મસાલા બંધ કરાવડાવો. હા મસાલા બંધ કરાવડાવો. બંધ કરી દીધા સાહેબ એને. મતલબ ખરેખર આપણે ઘણી વાર આવા કિસ્સાઓ આપણી સામે આવે છે ત્યારે આપણને દુઃખ થાય કે ભાઈ કંપની વાળા ખોટા હોય પણ કંપની વાળા બધી જગ્યાએ ખોટા નથી હોતા. નંબર આવે છે તમારે? હે હા આજે શુક્રવારની રજા હે. સુપરવાઇઝર નો નંબર શું કહું હું સુપરવાઇઝર શું કહું કે હું આ 2 હાથ જોડું તમને માફી માંગુ છું. મારા જે છોકરાએ મસાલો ખાધો હતો પણ એને પાછો લઈ લો એવું કહું શું કહું? હા એવું કેવડાવીએ એમ. અચ્છા એવું કહું માફી મગાવીએ. એટલે હું માફી માંગુ કોણ માગે? હું માગું માફી તો તમે ક્યાં તમે અપીલ કરો હું માગું. શરમ આવે આવું ફોન કરતા આવું બોલતા હે આવું મને શરમ ના આવે. હે ખરેખર આવે શરમ મને તો આવે છે હારી. મને તો આવે છે હે મને તો શરમ આવે છે આવું બોલતા. સરપંચ ને ઓળખો કો તમારે? બધાને હું બધા નરેન્દ્ર મોદીને ઓળખું છું પણ મને તકલીફ એ છે હા એટલે હા તકલીફ એવી હોય તો મેં ફોન છે એમાં કરતો મન તાર છોકરાને ફોર્મમાં લઈ લે એવું કરો સાહેબ. હે હા ફોર્મમાં લઈ લે એવું કરો પાછું. ગજબ છે જો ગજબ. આપણે દરેક કંપનીની અંદર વર્કરોને કહીએ છીએ ભાઈ મહેરબાની કરીને દારૂ કે મસાલા ખાઈને પકડાશો તો કાઢશે તો મહીપતથી તમને મદદ ક્યારે નહીં કરે એ લખી રાખજો. કોઈ ભલામણ કરવામાં નહીં આવે. હાલો જય માતાજી બાપુ. જય માતાજી. તળાજા તાલુકા ભાવનગર જિલ્લો ને જૂની સાપરી ગામ સંજયભાઈ વાત. બોલો ને બાપુ એક સ્કૂલ પ્રશ્ન હતો એટલે રિંગ કરી હતી. શું પ્રશ્ન હતો? તમારે અહીંયા બાજુમાં રાળગોન ગામમાં જ્ઞાન મંદિર સ્કૂલ છે. બરાબર છેલ્લા ઘણા સમયથી 100 વિદ્યાર્થીઓને બહાર બેસાડે છે. બરાબર પ્રશ્ન છે બરાબર. એ ટાઈમે ન ભરતા હોય એટલે બાળકોને ભણાવવાના નહીં બહાર બેહાડ દેવાના. એમાં મારા બાળકો છે ભેગા બરાબર સતત બહાર બેહાડવાના. બરાબર છે. હા અને ભણાવવાના
ભણાવતા નથી? નહીં, જ્યાં સુધી ફી વાલી ન ભરવા આવે ત્યાં સુધી નહીં ભણાવવાના, બહાર કાઢવાના. પણ શા માટે મૂકો છો પ્રાઇવેટ સ્કૂલોની અંદર બાળકોને? તો બાપુ હવે આ છેલ્લું એકને તો લઈ લીધો, એક જ છે, મેં કીધું આ 6ઠું ધોરણ શા માટે પ્રાઇવેટમાં ભણાવવા જ નથી. આટલી તમારી ઇન્સલ્ટ કરે છે આ સ્કૂલો વાળા, છતાં પણ તમને હજી શોખ છે કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર બાળકને ભણાવવું છે? બાપુ બીજા બાળકો તો પ્રાઇવેટમાં લઈ લીધા, એક જ ઉઠાઈ લો, ભણવા બધાને ઉઠાઈ લો, ભણવા સરકારીમાં નાખી દો. ને 6ઠું આ ધોરણ. વિડીયોના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે જો એ સ્કૂલ વાળો તમારી ખરાબ પરિસ્થિતિને સમજવા તૈયાર નથી, તમારા બાળકની ઇન્સલ્ટ કરે છે, તમારી ઇન્સલ્ટ કરે છે, તો એ બાળકની અંદર સ્કૂલ, એ બાળક તમારું એ સ્કૂલની અંદર ના ભણવું જોઈએ. નથી ભણાવવો જ તે બાપુ. ઉઠાઈ લો, અત્યારે જ ઉઠાઈ લો, ચાલુ ઉઠાઈ લો અને પ્રાથમિક શાળા તમારી સરકારી સ્કૂલો એની અંદર દાખલ કરી દો. બહુ સારું પરિણામ છે સરકારી સ્કૂલનું. પણ હવે બેહાડા પહેલેથી બેહાડા ગયા, છેલ્લા 2 વર્ષથી તો બહુ હેરાન કરે ને ઉઠાઈ લો. કોરોના પૂરેપૂરી ફી લીધી છે બધા. ઉઠાઈ લો, ના મૂકશો. થોડું બી ઇજ્જત જેવું, રિસ્પેક્ટ જેવું હોય ને તો આવી સ્કૂલોમાં ના ભણાવશો તમારા બાળકોને. નથી ભણાવવા જ તે બાપુ. ના ભણાવશો. હાજી, હા બાબુ, જય માતાજી. જય માતાજી. તો એક પ્રશ્ન હતો કે મારે 18 ઓક્ટોબરે એક બુક કરેલો મોબાઈલ હતો, તે હજુ સુધી આવ્યો નથી અને એ લોકો, અમે રિફંડ માંગીએ છીએ તો એ લોકો કેન્સલ પણ નથી કરતા. તમે તેના ટોલ ફ્રી નંબર પર ફોન કરતા હો ને ભાઈ, અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ આપો. હા, બધે આપી દીધી ફરિયાદ. હા, તો ગ્રાહક સુરક્ષામાં કરો ને, બરાબર, એ જ બેસ્ટ છે, બીજું કોઈ ઓપ્શન નથી આની અંદર. બીજું ઓનલાઈનમાં તો આપણે શું કરી શકવાના છીએ ભાઈ. હાજી, નમસ્કાર સર, નમસ્કાર. હું ઉદાભાઈ બોલું છું, વાવ તાલુકાના કોળા ગામથી. જી ઉદાભાઈ ચાલુ રાખજો ફોન. અત્યારે 3600 જેટલા મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ છે કે વિડીયોને ખૂબ શેર કરે અને ખૂબ જાણકારી મળી રહી છે લોકોને, ખૂબ સરસ મજાના બધાના કામ થઈ રહ્યા છે, અટકેલા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. અને ખાસ બીજી એક અપીલ કે બાપુ બોલેગા એપિસોડ એ હવે ચાર્જેબલ છે, પણ ચાર્જેબલ એવા લોકો માટે છે જેને ગમે છે તો બધાને, પણ સહયોગ લગભગ 0.1% લોકો પણ નથી આપતા. આપણો દરેક વિડીયો 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 5 લાખ લોકો જુએ છે, પણ સહયોગ માત્ર 5 રૂપિયા આપણે માગીએ છીએ કે તમારા, જો તમને મજા આવતી હોય કે તમારા કામ થતા હોય તો ફક્ત 5 રૂપિયા ફોન પે, ગૂગલ પે, પેટીએમના માધ્યમથી, તો 10 થી 15 થી 20 લોકો જ આની અંદર સહયોગ કરે છે. એટલે ગજબ, મતલબ હવે કદાચ મારે હવે આને છે ને પ્રીમિયર વર્ઝન કરવું પડશે, અને જે લોકો એક સબસ્ક્રાઇબ કરી શકે, એક દર મહિને એક લવાજમ આપી શકે, અને આપણે તમે હોટસ્ટારનું કેવું રિચાર્જ કરાવો છો કે બે પતી ગયું બેલેન્સ, તો એ ટાઈપનું મારે કરવું પડશે તો કદાચ આવશે, બાકી આશા રાખવા જેવી છે નહીં. પણ છતાં પણ જો મજા આવતી હોય તો અચૂક સહયોગ કરજો. હાજી, હાજી સાહેબ, આપની સાથે મારી લાગણીઓ તો બહુ છે, અને આપ જે એપિસોડ ચલાવી રહ્યા છો એના વિશે થોડું કેવું હતું, પણ આપને સાથે સમય નથી એટલે નહીં કહી શકું સાહેબ. જી. પણ સર, મારું એક આપને સૂચન છે જી કે જે આપ આ કાર્યક્રમ ચલાવી રહ્યા છો એ કાર્યક્રમની અંદર દરેક શ્રોતા મિત્રોને ફોન કોલ્સ કરવાનો સમય નથી મળતો. બરાબર. એટલે સર, આપ જો અઠવાડિયાની અંદર જે સોમવાર, મંગળવાર એ જે આવે છે એની અંદર એક શ્રેણી જો મૂકો, ધારો કે સોમવારની અંદર સામાજિક પ્રશ્નો બાબતે શ્રોતા મિત્રોએ ફોન કરવા, અને મંગળવારના દિવસે કોઈ સરકારને જે પ્રશ્નો છે એના વિશે, ભ્રષ્ટાચાર વિશે, રેશન કાર્ડ વિશે, અલગ અલગ વારની અંદર જો આપ આ કાર્યક્રમ ચલાવવાનો ફોન કરવાનું શ્રોતા મિત્રોને કહો તો આપને પણ સારું રહેશે, અને શ્રોતા મિત્રો પણ આપને ફોન કરી શકશે અને એમને પણ મોકો મળશે. સાહેબ, પબ્લિક છે ને, પબ્લિક એ ઓલવેઝ ગમે ત્યારે ફોન કરશે. આ તો બાપુ બોલેગાની વાત નથી, 2 થી 3 બધાને ખબર છે, ચલાવી છે. રાત્રે 12 વાગે 2 વાગે ફોન કરે છે અને પૂછે છે કે 1960 ની અંદર મારા દાદાની જમીન હતી, પછી ત્યાંથી ચાલુ કરે રાત્રે 2 વાગે. પછી આપણે પૂછીએ કે રાત્રે 2 વાગે કે તમારા દિવસે ફોન નહીં લાગતો, પણ મારા ભાઈ દિવસે ફોન ના લાગતો તો રાત્રે મારે ઊંઘવું કે ના ઊંઘવું? હા, એટલે આપની પાસે સમય નથી એના માટે જ કહું છું. અને આપને જયારે કોઈ પ્રશ્ન પૂછે છે ને કે સાહેબ મારો આ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું, તો આપના મગજમાં ના હોય, કારણ કે ઘણા બધા શ્રોતા મિત્રો આપને ફોન કોલ્સ કરીને પ્રશ્ન પૂછતા હોય છે, એટલે આપના મગજમાં ના હોય. બિલકુલ. તો એના માટે જો સોમવારે, ધારો કે સોમવાર છે અને એની અંદર શ્રેણી છે કે ભાઈ આજે આના વિષય પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, કોઈ સરકાર લેવલના પ્રશ્નો છે, ભ્રષ્ટાચારના પ્રશ્નો છે, રેશન કાર્ડના પ્રશ્નો છે, રોડને લગતા પ્રશ્નો છે, તો આપ એના વિશે વધુ માહિતી મેળવીને એમને ન્યાય આપી શકશો સાહેબ. ના, સાચી વાત છે તમારી. આવી રીતે હું આકાશવાણી જે રાજકોટ કેન્દ્ર છે ને સર, જી, ત્યાં મેં મુલાકાત આપેલી હતી ને યુવાણી કાર્યક્રમ આવતો. બરાબર.
તો એ કાર્યક્રમની અંદર અલગ અલગ શ્રેણીઓ આવતી, સોમવાર મંગળવાર, એટલે એ શ્રેણીઓમાં અમને સ્થાન મળતું ને અમે ફોન કોલ્સ કરી શકતા સર. બરાબર. ના ખૂબ સરસ તમારો વિચાર, આપણે અમલમાં લેવા માટે પૂરો પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. હવે બાપુ મારા કાકા એક એક્સપાયર થઈ ગયા છે. જી. એમનો પીએમ રિપોર્ટ, પેરલ પીએમ રિપોર્ટ હતો, હજુ 3 મહિના થયા, હજુ આયા નથી. બરાબર. તમારે મળવા હોય આયા હતા કાકા સંકુલે, પણ કશું હજુ થયું નહીં બાપુ. કંપનીમાં એમને કેમિકલ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. તો શું કહે છે તે ત્યાં શું કહે છે? હલો, તે કશું જવાબ જ નહીં આપતા. કેટલા દિવસ થયા? 3 મહિના થયા બાપુ. 3 મહિના થયા. પીએમ રિપોર્ટ નથી આપ્યો હજુ? નહીં આવતો. અને લખનભાઈ બધા એ સાથમાં હતા. કઈ જગ્યા કઈ જગ્યા છે? આપણે બોરસદ તાલુકો દેહવાન ગામ, મને કાંતાપુરા ગામ. આખી મેટર છે એ સાદા મેસેજમાં મોકલી આપો ને આ નંબર પર. ઓકે ઓકે. હાજી. હલો, જય માતાજી બાપુ. જય માતાજી. નડિયાદ તાલુકાથી પાલડીથી બોલું, ભરત. બોલો ભરતભાઈ. મારે એક બાઇક હતું, અર્બન ફાઇનાન્સ માંથી લીધેલું. હવે એ ભાઈ 3 હપ્તા બાઉન્સ થયેલા, તે ગાડી ઉઠાઈ લીધી છે. બરાબર. અને ઈસીએસ જે કરીએ ને, ઈસીએસ બેંકમાંથી જે હપ્તો કપાય એ કપાતો નતો સર. બરાબર. તો એ ભાઈ કે બાઇક હવે પાછું ના મળે એમ કે. કેટલા મહિના થયા? હે, કેટલા મહિના થયા? હજુ 15 દિવસ થયા. તો તમે હપ્તા ભરવા ગયા હતા? હપ્તા બધા ભરવા પડશે કે એમ કે. એવું તો ના હોય. તમારે પેલા બી અગાઉ બી બાઉન્સ થયેલા છે તમારે પેલા? નહીં, બેંકમાંથી હપ્તો જ કપાતો નતો, એમની ભૂલ છે, અમારી ભૂલ નહીં ને. બરાબર. કઈ ફાઇનાન્સ છે? અર્બન ફાઇનાન્સ. હા, તો તમારા કાગળ લઈને એકવાર ઓફિસ આવી જાઓ. બરાબર, બોલાવી લઈશું. ઓકે ઓકે, આભાર. હાજી. હલો, બોલો બોલો. હવે હું છોટાઉદેપુર થી બોલેલી. બોલો ને ભાઈ. અમારા ગામમાં ગૌચર છે. આ ગૌચરમાં બધા લોકો મકાનો બાંધી દીધા છે. બરાબર. તો એને ખાલી કરાવવા માટે ગૌચર ની અરજી તમે તમારા જિલ્લા કલેક્ટરને વાત કરો અને લખી દેજો કે ભાઈ 7 દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો ગામ તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની મતલબ આપી દો અરજી, મજા આવશે. એવું છે. સારું. અને એક કોપી મને બી મોકલજો. સારું સારું. ગઈકાલના લોકો કોમેન્ટ માર્યા છે કે શું થયું રિંકુસિંહનું. તો રિંકુસિંહની હવા નીકળી ગઈ છે. કાલે જે બહુ કૂદતો હતો કે હું પૈસા નહીં આપું, થાય કરી લેજો, હું આ કરી નાખીશ ને આ કરી નાખીશ ને તે કરી નાખીશ, બધી હવા કાઢતો હતો. એની હવા નીકળી ગઈ છે બરાબરની. અને 28,800 રૂપિયાનું ચૂકવણું પેલા ભાઈ સિંધાભાઈનું કરી દીધું છે હમણાં જ. એટલે બહુ મોટી મોટી હવાવાળા હોય ને એટલે માપે રહેજો. ખોટા કરવાવાળાનું છે ને ક્યારે ચાલ્યું નથી ને ચાલશે બી નહીં. બાકી આ તો છે ને એક એડવોકેટ છીએ, એક મતલબ માર્કેટમાં નામ છે અમારા સારા વ્યક્તિ તરીકે. બાકી છે ને સમજી ગયા ને, અમે એટલા જેટલા દેખાય છે એટલા સારા નથી. આ તો એક સિસ્ટમ છે, સંવિધાનને માનીએ છીએ, કાયદો તોડતા નથી. અને કાયદો તો હમણાં આવ્યો છે, બરાબર ને? એડવોકેટ હમણાં બનાવ્યા છે એટલે કાયદાને રિસ્પેક્ટ આપીએ છીએ, માન આપીએ છીએ. અને જાહેરમાં બોલવાનું થાય એટલે ત્યારે સભ્યતાની ગરિમા રાખીએ છીએ. બાકી ઓફ રેકોર્ડ ક્યારેક મળજો કાં તો ફોન ઉપર ચર્ચા કરજો તો ખબર પડશે. મય પછી બી એવા જ છે, તમારા કરતાં 10 ગણા વધારે ખરાબ. એટલે પણ નથી બનવું, પણ બનાવવાનો પ્રયત્ન અમને ના કરશો. એટલે માપે રહેજો અને કાયદે રહોગે તો ફાયદે में रहोगे. બાકી છોડવાતા નથી અમે કોઈને. ખોટા હોય ને બધાનો વધારે બોલવું નથી. પણ હવા નીકળી ગઈ છે એની રિંકુસિંહની. કાલે બહુ કૂદતો હતો કે પૈસા નહીં આપું નહીં આપું નહીં આપું. આપી દીધા છે પૈસા. સો 3600 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે અને કોલર્સ નવા છે. જી નમસ્કાર. હાલો હાલો. બોલો. મારે 1000 રૂપિયા બાળકોને દાન કરવા છે, તો મારી પાસે ગૂગલ પે એવું નથી. તો ક્યાંથી બોલો છો બેન આપ? બરોડાથી. બરાબર બેન, તમારો પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા સંકુલ માટે તમારી લાગણી બતાવી.
બેન ફોન પે, ગૂગલ પે, પેટીએમ તમારા આસપાસની અંદર કોઈ કરતા હોય તો તમે એમના થ્રુ કરાવી શકો છો આ નંબર પર. અને જે મેં કઉ છું કે આ જે ઓનલાઈન બધા જોવે છે એમને બી મેં કઉ છું જી કે બાળકો માટે આમ પડેકી ખાવ છો તમે, પેલું દારૂ પીવો છો, એના માટે થોડું 10-20 રૂપિયા દાન કરો. બરાબર છે, સાચી વાત છે તમારી. ખૂબ ખૂબ આભાર બેન તમારો. હા ને, હા, થેન્ક યુ. જો આવા પણ લોકો છે, કામ કશું નથી છતાં સહકાર આપે છે. હાજી હાજી, નમસ્કાર સાહેબ. બોલો. નમસ્કાર. બાપુ અરવિંદસિંહ સોલંકી બોલું, બોરસદ તાલુકા કઠોળ ગામથી. બોલો અરવિંદભાઈ, બોલો ને. અરે એક લેબર કોર્ટની મેટર છે મારા મોટા ભાઈની, જી એટલે રૂબરૂ મળવું છે દૂધ ઉત્પાદક મંડળીની. આવો આવો, રૂબરૂ આવી જાઓ. 2016 થી જ છૂટો કરેલો છે એટલે. ના કશો વાંધો નહીં, આવી જાઓ. હા ને, સાંજના મળો કે સવારમાં? સવારે 10 થી 12 માં સારું રહે. 10 થી 12 ઓફિસે જ મળશો કે લવાલમાં? ઓફિસે જ. ઓકે, થેન્ક યુ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. વાવ તાલુકા ભાખરી ગામથી બોલું છું. હાજી બોલો ને. બાબુ આપણે સ્કૂલ 2017 માં પડી ગઈ છે, તો હજી સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. અમે બધાને કરી ચુક્યા છીએ. બરાબર. રજૂઆત. છોકરા 2 શિફ્ટમાં ભણે છે, સવારે 8 થી 12 માં ભણે છે અને પછી 12 થી ને 5 માં ભણે છે. પણ ભવિષ્યમાં છોકરા શું કરી શકે એમાં? તો સાચી વાત છે. શું કરવું પડે સાહેબ એના માટે? તમારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરો. કોને કે શું કે છે? જિલ્લા કલેક્ટર ને એમને કહો, એને રૂબરૂ મળો, એને કહો કે ભાઈ આ ચાલે એવું છે નહીં, એટલે થોડું અર્જન્સી લઈને આની અંદર કામ કરે. તમારા ધારાસભ્યને બી રજૂઆત કરો. પડી ગઈ છે, હજી સુધી કઈ નિરાકરણ જ આવ્યું નથી. તમે કલેક્ટરને વાત કરો. જિલ્લા કલેક્ટર ને? હાજી, જિલ્લા કલેક્ટરને. ઓકે. સો બન્યા રહેજો, લાઈવની અંદર જોડાયેલા રહેજો. અને ખાસ અપીલ છે કે 3600 થી પણ વધારે મિત્રો જ્યારે આપણા લાઈવની અંદર જોડાયા હોય તમામને આપણે અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરો, ખૂબ લોકો સુધી પહોંચાડજો અને એમને જણાવજો કે બાપુ બોલેગા એપિસોડ જોતા રહે અને શેર કરતા રહે. હાજી નમસ્કાર. મહેમદસિંહ. નમસ્કાર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામથી ભરમા ઠાકોર બોલું સાહેબ. બોલો ને ભાઈ. સાહેબ આપણે એક જામવાડા ગામથી એક 50-60 ઘરોની એક ગામડી છે, 1/2 કિલોમીટરનું અંતર છે. બરાબર. 500 મીટરનું. બરાબર. તો એના માટે ક્યાં રજૂઆત કરવી? 500 મીટરનું શું છે? રસ્તો મંજૂર કરાવો છે. મંજૂર કરાવો છે. તમારા સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરો ને. સ્થાનિક ધારાસભ્ય લવનજી ઠાકોર છે સાહેબ. હા, તો એમને કહો કે ભાઈ આવી પરિસ્થિતિ છે, એમને કહો એટલે લખશે એટલે થઈ જશે. નંબર આપો, ફોન કરો, વાત કરો સાહેબ. તમે વાત કે તમે પહેલા રજૂઆત તો કરો. તમે રજૂઆત કરો ને કામ ના કરે તો તમારું કામ એ છે. બરાબર છે? હા, તો સારું સારું. બરાબર, તમે પહેલા રજૂઆત કરો. ઓકે ઓકે. આનો કેબલ લાવો, સ્પીકર. હાજી નમસ્કાર. હાલો. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હા બાપુ, મારે એક તમને સેવાનું કામ મારે પૂછવું છે. જી બાપુ, જે પાવાગઢ આપણે માતાજીનું મંદિર છે મા કાળીનું. બરાબર. હું ગઠ્ઠામણ ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાથી બોલું છું. બરાબર છે. જે પાવાગઢ માતાજીનો કોઈ પણ આજુબાજુથી પબ્લિક કોઈ પણ માતાજીની ધજા લઈ જશે, જેથી કરીને એને કહેવાય નહીં ચૂકે ધજા. બરાબર. એ ધજા જે નીચે જગ્યા છે તે ટાવર જેવું છે. એ પબ્લિક આડે ધડ નોખી દેશે તો એ ખરાબ જગ્યાએ બાપુ જાય છે. સાચી વાત છે તમારી. એટલે એનાથી મને ખૂબ એવી લાગણી છે કે હું બાપુને વાત કરું અને એનું સોલ્યુશન આવે. અને માતાજી દરેકની પ્રતિમા પાળે, માં સૌનું સારું કરે. સાચી વાત છે. અને દરેકના માં સદબુદ્ધિ આપે. એટલે હું તમારા આ પ્રોગ્રામ થી એપિસોડના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે રજૂઆત કરજો બાપુ. ના ના, ચોક્કસ. જે માનો જે સિમ્બોલ હોય છે જે ધજાના ઉપર, જી, એટલે કે ફોટો, બરાબર છે, જય શ્રી મા કાળી લખેલું હોય છે. બરાબર છે.
બાપુ મેં એ શબ્દો હું તમને નથી કહી શકતો કે એવી જગ્યા હું જોઈને આવ્યો છું જી કે મને એવું વિચાર્યું કે આના માટે મારે શું કરવું અને કોને મળવું. બરાબર છે. આજે બાપુ તમને હું 1 મહિનાથી ફોન કરતો હતો પણ કોન્ટેક્ટ નતો થતો. બરાબર. તો દરેકને એટલો મહેરબાની કરીને તમારા એપોસેટ થી તમારા માધ્યમથી માં કાળીને હું કૃપા કરું છું કે તમારા માધ્યમથી લોકોને અસર રહે. બરાબર છે. કે જે ધજા જે મેજુ લઈ જાય છે તે માતાજીને ધરાઈને તો ના પૂજારી કે જે સેવકો એ કોઈ બી પાછું આપી દે છે. બરાબર. સાચી વાત છે. ત્યાંથી પબ્લિક લાઈને તો આડીદર લગાવે છે. અને બાપુ તમે ખાલી જે એટલા આજુબાજુ કહો કે તમે ભાઈ મને વોટ્સએપ થી ફોટો મોકલજો તો એ ધજાઓ છે એવી ખરાબ જગ્યાઓ પડી છે કે બાપુ મારા પાસે કહેવાના શબ્દો નથી. ચોક્કસ હું અત્યારે પાવાગઢ મેનેજમેન્ટ જે કમિટી છે એમને હું અપીલ કરું છું કે જો અમારો આ અવાજ અમારો આ વિડીયો આપણા સુધી પહોંચી રહ્યો છે તો બધાની લાગણી દુભાઈ રહી છે અને પ્લીઝ આ બાબતની અંદર ઘટતું કરો. કારણ કે જે મને ખબર છે કારણ કે હું પણ ઘણીવાર ચાલતો ગયો છું, અંબાજી પણ ગયો છું, પાવાગઢ પણ ગયો છું અને 100 કિલોમીટર 200 કિલોમીટર જ્યારે એ ધજા ઘરેથી લઈને મતલબ નીચે મૂક્યા વગર હાથમાં લઈને બિચારા ત્યાં ચાલીને લઈને જતા હોય છે અને પછી ત્યારે જ્યારે જોવે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. એટલે આ બાબતની અંદર ચોક્કસ મને તો એટલું દુઃખ થયું કે માં આ તમારા રાજમાં માં આવું બધું તમે પબ્લિક ને બુદ્ધિ આપો પણ પબ્લિક જાગે તો માં સાથ આપશે અને તમારા જેવા વડીલો છે પબ્લિક ને જાગરણ કરશે તો 100% માં સાથ સહકાર આપશે અને તમને પણ સાથ સહકાર આપશે. સાચી વાત છે. 100% સાચી વાત છે. હેલો. હાજી. હા બાપુ એટલું કરજો કે માં દરેક ને સદબુદ્ધિ આપે અને તમારું સદાય કાર્ય ચાલુ રહે અને માને તમે દાડે વિચારો તો રાતે મળે, રાતે માને કામ સોંપો તો દિવસે તમારું કામ કરે. માં એવી જોરાવર છે જી અને ખૂબ શક્તિશાળી છે. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો. હેલો. હાજી બોલો ને. હા નમસ્કાર. 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 એક પ્રશ્ન હતો. હાજી. જે પંચાયતમાં જે ટાંકા આવે ને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાં બરાબર બે ટાંકા છે. બરાબર. પાણી અમને પૂરું મળતું નહીં. બરાબર. અને ટાંકા લાવી છે ને પણ મન ફાવે બોલે. મન ફાવે બોલે છે. કયું ગામ? પાંદડ. ખંભાત. ખંભાતમાં ચૂંટણી આવે છે, આવી રહ્યો છો આ વખતે બધાને કહી દેજો. આવેલા છે ને. ના આ વખતે ખંભાતમાં જાહેર કરી દેજો. મહીપતસિંહ આવી રહ્યા છે. ટાંકા બાકાના છે ને પ્રશ્નો બધા પૂરા કરી દઈએ. એટલે એવું નહીં સર, મારે પર કેસ કરવાનું કે છે. શેનો કેસ કરવાનો કે ભાઈ? હા અને મને પોતે સરપંચ કે ચાલુ એમના પતિ છે પ્રતાપભાઈ. અચ્છા બરોબર. એટલે મેં એવું કીધું તલાટીને કે મારે પર કેસ કરવા જાવ. બરાબર. એટલે તલાટી ના પાડે કે આપડે પાણી પૂરું હાલતા નહીં. બરાબર. તો ટાંકા લઈ જાય. સાચી વાત છે. અને એ પંચાયત મિલતા નહીં, એમને ડેલા મેલ ના ચાલે. પંચાયતની પ્રોપર્ટી છે અને પંચાયતના ગામના લોકો માટે વપરાવી જોઈએ. અને ગમે ત્યારે પાણી એક એવી વસ્તુ છે જેમાં ક્યારે પણ તમે અટકાવી ના શકો, ક્યારે પણ ના અટકાવી શકો. મારું નામ ભવનભાઈ માવજીભાઈ પરમાર, ગામ પાંદડ. ચોક્કસ ભવનભાઈ, હું પાંદડ બહુ ટૂંક સમયની અંદર આવી રહ્યો છું, મળશું તમારા ઘરે આવીશ. અને તમારે રૂબરૂ જમીન બાબતે મળવા આવવાનું. કશો વાંધો નહીં, આવો રૂબરૂ. હા ને. અને આટલી રજૂઆત કરજો. જી. હાલો. હાજી બોલો ને. જય માતાજી. મહીપતસિંહ. જય માતાજી. મેકો વઢવાણ તાલુકાના વડોદ ગામથી બોલો. હા બોલો ને. મારે મોટરસાયકલ ને મેટલ હે સાહેબ. શું થયું છે? મોટરસાયકલ નવો લીધો તો 35,000 ભરીને લીમડી થી. બરાબર. એટલે એમને એ કે 15 દાડે તમારે ચોપડી બધું આવી જાય છે. બરાબર. અને કઈ હજી સાહેબ આપ્યું નથી. અને મોટરસાયકલ વઢવાણ પોલીસ સ્ટેશન સાહેબ જમા થઈ ગયું. જમા થઈ ગઈ? હા જમા કરી લીધું. કેમ જમા કેમ કરી છે? એક દી સાહેબ અમને આખો દી અહીંયા પૂરી રાખ્યા હતી. તમને બી પૂરી રાખ્યા? હા. કેમ એવું? અને પેલા લીમડી મેં એ ભયારે વાત કરાવી, મેં કોયલો એમનું રેકોર્ડિંગ હે. અને એ ભયારે મેં લીધું હે, તમે વાત કરી લો તમ તારે. બરાબર. એટલે સાહેબે વાતે કરી ને એ ભાઈ કીધું હા કે મારે પાસે લીધું હે. એટલે એકા બીજી બે વાત કરતા હતા, પછી અમને કે હાલો તમે પોલીસ સ્ટેશને. પછી અહીંયા લઈ ગયા અને અમને હે ને જામીન ઉપર પછી છોડ્યા સાહેબ.
શું ચાલી રહ્યું છે ને આ દેશની અંદર એ જ ખબર નથી પડતી કે મતલબ એકદમ અંધાધૂંધ બધું સત્તાનો પાવરનો ખોટો બધો દુરુપયોગ થઈ રહ્યો છે અને છતાં પણ પબ્લિક બિચારી પીસાઈ રહી છે એના નેતાઓ ચૂપ છે. મેં સાહેબ રેકોર્ડિંગ ને બધું એમનો નંબર આપ્યો મેં કહું વાત કરી લો તમે, બરાબર. તો છતાં અમને અહીંયા એક દી પોલીસ સ્ટેશન વઢવાન રાખ્યા અમને. તમારી ગાડી હજુ પોલીસ સ્ટેશન જ છે? પોલીસ સ્ટેશન જ છે સાહેબ. અને તમારા જે શોરૂમ વાળો શું કહી રહ્યો છે? એ કે ચોપડી આવશે પછી તમને દઈશ કાગળ આવે એટલે. પણ હજી સાહેબ 12 મહિના થઈ ગયા કોઈ આવતી જ નથી. 12 મહિના થઈ ગયા? 12 મહિના થઈ ગયા. આવું તો ના હોય યાર, આવું થોડું હોય. તો પછી કોણ છે તમારો શોરૂમ વાળો? કોણ છે? એ છે ભરવડ છે રઘુભાઈ, એમનો નંબર આપું સાહેબ. આપો ને, નંબર આપો. 8000 એક જ મિનિટ ચાલુ રાખજો. હા 90 80 55. રઘુભાઈ બોલો છો? હાજી રઘુભાઈ મહીપતસિંહ ચૌહાણ બોલું છું. કોણ? મહીપતસિંહ ચૌહાણ, ખેડા. પછી ચૌહાણ ખેડા, બોલો ને. મજામાં? મજામાં હવે કોઈક બાઇક તે આપણે તમે વેચી હતી એનું કંઈક 1 વર્ષથી ચોપડી કાગળિયા કંઈક આપ્યા નહીં, એ ભાઈની બાઇક કંઈક પકડાઈ છે પોલીસ સ્ટેશન લીંબડીમાં. લીંબડીમાં પકડાણી એમ? હા એટલે બાઇક કોને આપી? તમે આપી છે એવું કે છે ભાઈ? મેં આપી છે એમ? એવું કે છે. યાર મેં તો કોઈને બાઇક આપી નથી. આપણો બાઇકનો ધંધો છે ખરો? ના ભાઈ, આપણો બાઇક નો ધંધો નથી. ચાલુ રાખજો ને 1 મિનિટ. હાલો હાલો ભાઈ, તમારા પેલા ભાઈ લાઈન પર છે, એ તો એવું કે છે અમે બાઇક વેચીને એમનો બાઇકનો ધંધો બી નથી એવું કે છે. હાલો હાલો હા બોલો. હા રઘુભાઈ, હા બોલો. હા વડોદથી બોલો. ગણેશ. કોણ? ગણેશ વિનુભાઈ ભાઈબંધ બોલો. ગણેશ. કોણ ગણેશ? અત્યારે નો દોર કોને તમે મોટરસાયકલ નવું આપ્યું હતી એટલે કોને છે ફોન કરવા? હાલો તમને ફોન કર્યો રઘુભાઈ, તમને જ છે. એટલે રઘુભાઈ બોલો પણ તું કયો ગણેશ બોલે છે? વિનુભાઈ નો ભાઈબંધ બોલા ઠાકોર. વિનુભાઈ નો ઠાકોર ભાઈબંધ. હા ભાઈ રઘુભાઈ 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 તમને 35,000 રૂપિયા રોકડા મેં આપ્યા હે અને તોય છતાં વઢવાણ પોલીસ સ્ટેશન મારું મોટરસાયકલ જમા થઈ ગયું હે. તમને સાહેબે વાત કરાવી તો એનું એક મિનિટ એ તો ડાયરેક્ટ તને જે પાર્ટી તેનો નંબર આપીને તો તને કીધું મારે એ ભાઈ તું આવ્યો કઈક મારી પાસે તને જે નંબર આપ્યો ને ડાયરેક્ટ કરો આપડે આવે એટલે તરત તમને દેવરાજ દઈશ. તમે અહીંયાથી નો છોડે દીધા શું કરવાનું મારે? અરે ભાઈ તું હવે કેટલા વર્ષ થયા? એ જે હોય પણ મારે આવવું જોઈએ ને એવા કે હું તારો ખેપર એકમાં બેઠો ન હોય મારે ભાઈ, મારે બીજું કામ ન હોય. અત્યારે છોડો મુદ્દો, અત્યારે મુદ્દો એ નથી. કેટલું થાય? તમે અમારું આધાર કાર્ડ ને બધું તમને ઝેરોક્સ ફોટા ને બધું આપ્યું તો છતાં કઈ જીવ જ નહીં કાગળિયા. તમે કેટલી વાર ગયા છો ભાઈ? સાંભળો, તમે કેટલી વાર ગયા છો ત્યાં? ત્યાં લેવા ગયા છો ખરા કાગળિયા લેવા ગયા છો તમે? પાર્ટી ને હારે કોઈ સો અમે નથી વાતે કરી. અમને મેરડીમાં ના સોગન અમે વાત કરી તો રઘુભાઈ સાચું જેવું વિનુ ને લાઈન માં લે. લાઈનમાં નથી તમારો અત્યારે પ્રશ્ન એ છે કે આ બાઇક કેવી રીતે બહાર નીકળે પેલા એનું વિચારો, પછી બધી વાર્તાઓ કરશો. બે વિનુભાઈ હું નથી બોલતો તેજુ નો મારે ઝઘડો છે એમના. વિનુભાઈ તું નથી બોલતો, તું મારી પાસે કેટલી વાર આવ્યો? ઓફિસે હું આવ્યો કેટલી વાર? અહીંયા ઓફિસે 3-4 જરૂર આવ્યો. ઓલા મુનાભાઈ પૂછો તમારા ભાઈ ને સકડા વાળા અમને. એમ નહીં તો તમને કેટલી વાર ફોન કર્યો? તો એક વાર ફોન કર્યો તને સીધો લીમડીમાં ભેગા થતો તમે ભાઈ તમે છે ને બંને એકબીજાને મળી લેજો, કારણ કે પેલો કે હું લેવા ના જાઉં, પેલા કે હું બોલતો નથી, ડાયરેક્ટ આપણને ફોન કરે છે. આવા બી કેસીસ છે. સો અત્યારે 2:55 છે અને 3700 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડેલા છે. અને પ્લીઝ
બધાને અપીલ કરું છું કે તમે કોઈ પણ બાબતની ફોન કરવા માંગતા હોય તો તમે એ વ્યક્તિનો નંબર તમારી પાસે રાખજો, જેથી કરીને સમય બચે અને મુદ્દાસર સીધી રજૂઆત કરજો, જેથી કરીને આપણે દિવસમાં 5-7 કોલ વધારે લઈ શકીએ. અને આ કાર્યક્રમ હવે તો લગભગ ઉઘરાણીનો થઈ ગયો છે, લોકોના અટવાયેલા કામોનો થઈ ગયો છે એવું લાગે છે. બાપુ બોલેગાની જગ્યાએ બાપુ ઉઘરાયેગા, બાપુ તમારા અટકેલા પૈસા નિકાલેગા, એવો કંઈ કાર્યક્રમ બની રહ્યો છે. પણ વાંધો નહીં, જે આવશે આપણે પૂરો પ્રયત્ન કરશું, પૂરો ન્યાય આપવા માટે પૂરો પ્રયત્ન કરશું. સો વિડીયોને શેર કરજો અને એપિસોડ કેવો લાગે છે, તમારી જે વાતો છે એ અચૂક કોમેન્ટમાં શેર કરજો. અને જો એપિસોડ તમને ગમતો હોય તો 5 રૂપિયાનો સહયોગ અમને આપતા રહેજો, જેથી કરીને ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ 500થી પણ વધારે બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનુંની અંદર આ પૈસા તમારા વાપરવામાં આવશે. સો આશા રાખીએ છીએ કે આ વિડીયો જ્યાં પહોંચી રહ્યો છે તે લોકો અમને સહયોગ કરતા રહેશે. તો મળતા રહીશું અને ખૂબ જલ્દી 1 તારીખથી નવા અંદાજની અંદર બાપુ બોલેગા આવતો રહેશે ને બહુ મજા આવશે. ચલો આવજો.